હેલો ગાઈસ, કેમ છો? માતાજી, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો આપણે કર્યો છે ચાલુ, તો વિડીયોમાં અંત સુધી બનાવી છે. અને હવે આપણે સવાર થઈ ગઈ છે, તો અત્યારે તો બકરા મિકાવા જઈ રહ્યા છીએ. અને આગળ ક્યાં જવાનું છે વિડીયોમાં તમને કહીશ, તો વિડીયોમાં બનાવી જો. અને આ છે કાંક સવારનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને છે ને આપણે આવી ગયા છીએ બકરામાં, અને બકરામાં આવીને હવે આખો દી આપણે બકરા સારવાના છે. પણ અહીં ત્યાં તમને પડખે નજારો દેખાડી દો કે અત્યારે ઘઉંની મોસમ છે, એટલે ઘઉંનો વ્યૂ કેવો આવશે તો ઘડીક જો પછી તમને દેખાડું કે ઘઉંનું કેવું વ્યૂ આવશે. આ તો અહીં કે આપણા બકરા ચરી રહ્યા છે, પણ ઘડીક જો થોડુંક ખેતર દૂર છે, ના જઈને પછી તમને દેખાડું. તો આપણે બકરા મૂકીને તો આવ્યા, પણ હવે આવી ગયા છે આપણે વાડીએ. અને વાડીએ હવે થોડુંક કામ છે, તો કામ કરી અને પછી થોડુંક ખડ પણ લેવાનું છે બકરા માટે, તો ખડ પણ લઈ લઈશું. અને પછી તમને દેખાડશું. જુઓ તમે, ખેતરમાં આવું કંઈક મોલાત ઊભી છે, તો વિડીયોમાં બનાવ્યો ને આપણે હવે ખડ લેવાની તૈયારી કરી. તો ખડ લઈને પછી તમને વિડીયો ચાલુ કરીશું. તો ખડ લઈ લેવી અને તમને આ ખેતરનો વ્યૂ થોડુંક દેખાડી દઈએ. તો વિડીયોમાં બનાવી રહેજો, અને વિડીયો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જોઈએ ખેતરનું વ્યૂ કેવું આવે છે, અને પછી ખડ લેવાનું છે, તો દેખાડી વ્યૂ. તો આનપા બાંધો છે ઝટકો, અને આન પાસે આ ખેતર બધું તો તમે જોઈ શકો છો. અને હવે આપણે લેવાનું છે ખડ, તો પહેલાં ખડ લઈ લઈએ ને પછી ઘરે જવાનું છે. કામ છે આપણે, કેમ કે ઉપર મકાન બને છે, એટલે ઘણું કામ છે, તો ત્યાં જઈને કામ કરવાનું છે. તો મળીએ આગળ. તો હવે આવી છીએ આપણે ઘરે, અને હવે આપણું કામ ચાલુ થઈ જશે, કેમ કે 2 વાગી ગયા છે. અને તમે જોઈ શકો છો આછી મંડી, અને આટલી મંડી શણેલી છે, અને આ રૂમ ચણવાનો છે. તો થોડીક વાર જોઈ પછી કડીઓ આવે પછી કામ ચાલુ કરી. અને જોઈ શકો છો.